તે મુદ્દા પર ચર્ચા કરવી છે। વિધાનસભા પરિસરમાંથી પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા પડઘા છે તે પાડવામાં આવ્યા। શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું અને હવે કાર્યવાહી થશે તેવી માહિતી આપી છે। આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમિત પંચાલ જોડાયા છે કે જેઓ માલી મંડળના પ્રેસિડેન્ટ છે। અમિતભાઈ, ખાસ વાત કરીએ, હાલ આપ અમારી સાથે હાજર છો। આપે ટીવી સ્ક્રીન પર જોયું, શિક્ષણ મંત્રીએ દિલાસો આપ્યો છે। શિક્ષણ મંત્રીની આંખ ઉઘડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। હવે તપાસના આદેશ આપ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? આ બાબતે પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આટલો સાહસ કર્યો શિક્ષણ માફિયાઓ સામે અવાજ ઉઠાવવાનો। કારણ કે આ જ બાબતે છેલ્લા 10 વર્ષની અંદર સતત મીડિયા દ્વારા આ લોકો જે શિક્ષણ માફિયાઓ છે એમની સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે। પરંતુ તમે જે ખરેખર કર્યું છે એ સ્કૂલો સાથે જે રિપોર્ટિંગ કર્યું છે એને બધી સ્કૂલો અને એલએન આકાશ બધાને ખુલ્લા પાડ્યા છે, એ ધન્યવાદને પાત્ર છે। આપણી ગુજરાતની સરકારમાં જ્યાં સુધી સરકાર નહીં ઈચ્છે ત્યાં સુધી આ લોકો માફિયા ઉપર કોઈ પણ કાર્યવાહી થવાની નથી, એ નિશ્ચિત છે। છેલ્લા 10 વર્ષની અંદર આ મુદ્દાને લઈને મીડિયા અને જાગૃત નાગરિકો દ્વારા સતત સરકાર સામે રજૂઆતો થઈ છે। સરકારને આ શિક્ષણ માફિયાઓની રજની ખબર છે અને સરકારમાં બેઠેલા ઘણા બધા લોકો એના ભાગીદાર પણ છે, ઓન પેપર હોય કે ઓફ પેપર હોય, પરંતુ સરકારમાં બેઠેલા ઘણા બધા એમના ભાગીદાર છે। એના કારણે આ વેપારીઓ સામે, શિક્ષણના વેપારીઓ સામે કોઈ પણ પગલાં લેવાતા નથી। ડીઓનો તો કોઈ ઓકાત નથી, હેસિયત નથી કે આ લોકોને એક નોટિસ પણ આપી શકે કે આ લોકોના જે છે એ ધંધા બંધ કરાવી શકે। સામાન્ય કોઈ પણ નાગરિક હોય કાં તો સામાન્ય બિઝનેસમેન હોય, જો એમનાથી કોઈ એક ભૂલ થાય તો તરત સરકારી તંત્ર કે બીજા બધા લાગતા વળગતા તંત્ર એને નોટિસ આપે, ત્યાં આગળ સીલ મારી આવે, એનો ધંધો બંધ કરાવી દે। જ્યાં સુધી કાયદાકીય ઉકેલ ના આવે ત્યાં સુધી એ બધું બંધ થઈ જાય। પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર આ મુદ્દા ઉઠ્યા છે, તેમ છતાં પણ આજે આ ધંધા ચાલી રહ્યા છે, એનો મતલબ શું સમજવો એ મોટો સવાલ છે સરકાર ઉપર। કારણ કે સરકાર જ્યાં સુધી પોતાની નીતિની અંદર કડક નિયમો અમલવારીનું નહીં નક્કી કરે ત્યાં સુધી આ શિક્ષણ માફિયાઓ બિંદાસ રીતે આ ધંધો કરશે। પહેલાં બી કરતા આવ્યા છે અને હું તો કહું છું આગામી સમયમાં પણ કરતા રહેશે, કારણ કે એમાં સરકારની નીતિ નથી। કાયદા તો ઘણા સારા બનેલા છે, આરટી એક્ટ છે, પછી શિક્ષણ વિભાગે સમયનું અંતરાલે એની અંદર એમેન્ડમેન્ટ કરેલા છે, પરિપત્રો કરેલા છે કે કોઈ પણ સ્કૂલોએ પોતાનું આ રીતે ડમી સ્કૂલો નહીં ચલાવવાના, એવા પરિપત્રો પણ કરેલા છે। તેમ છતાં પણ આ બધું ચાલી રહ્યું છે, કારણ કે આની અંદર આપણને ખબર છે કે સરકારની રહેમ નજર વગર કોઈ પણ વ્યક્તિ આટલી મોટી સંસ્થાઓ આ રીતે ચલાવી શકે નહીં। આની અંદર આ તો અમુક સ્કૂલો આવી છે, પરંતુ દરેક વિસ્તારમાં, દરેક વોર્ડમાં આવી 4-5 સ્કૂલો છે। એટલે આપણે તો હજી એક લિમિટેશનમાં જે નામ આવ્યા એ બહુ ઓછા છે, પરંતુ દરેક વિસ્તારમાં, દરેક વોર્ડમાં આવી સ્કૂલો ચાલી રહી છે અને એની જાણકારી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ છે, શિક્ષણ મંત્રીને પણ છે અને સરકારમાં બેઠેલા તમામ જે નેતાઓ છે એમને છે। કારણ કે એમના પણ છોકરાઓ ત્યાં આગળ ભણે છે, એમના છોકરાઓ પણ ત્યાંથી ભણીને નીકળ્યા છે। દરેક અધિકારીઓ, તમે કોઈ પણ આઈએએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારી હોય કે કોઈ બી અધિકારી હોય, શું એમના છોકરાઓ નથી ભણતા એલએન આકાશમાં? આપણને શું સમજાવે છે આ લોકો કે ભાઈ અમે કાર્યવાહી કરીશું? ક્યાંથી કરશે કાર્યવાહી? કારણ કે એમના પોતાના છોકરાઓ આઈએએસ આઈપીએસ અધિકારીઓને ત્યાં આગળ ભણી રહ્યા છે, કેવી રીતે કરશે કાર્યવાહી? આજે પ્રશ્ન એ ઊભો થયો છે કે શા માટે એલએનને આકાશની જરૂરિયાત ઊભી થઈ? મોટો પ્રશ્ન એ છે કેમ આપણી શિક્ષણ સંસ્થાઓ એટલી સક્ષમ નથી કે એ પોતાના વિદ્યાર્થીઓને એલએન આકાશમાં જે તૈયારીઓ કરાવે છે એ ત્યાં આગળ સ્કૂલની અંદર કરાવી શકે? આપણે આ ગુજરાતમાં એવા શિક્ષકો નથી। તમે એલએન આકાશમાં તમે શિક્ષકો જોજો તો મોસ્ટલી આઉટ ઓફ સ્ટેટના છે, એની અંદર ગુજરાતના શિક્ષકો બહુ ઓછા તમને ત્યાં આગળ જોવા મળશે, જે ટીચિંગ સ્ટાફ હશે એમાં। તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શા માટે આ વ્યવસ્થાની જરૂર પડી અને કાયદા વિરુદ્ધની વ્યવસ્થા હોવા છતાં પણ શા માટે સરકાર એને પોષી રહી છે?
શા માટે અધિકારીઓ એને પોષી રહ્યા છે? વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવાની જવાબદારી એ જે તે રાજ્યની સરકારની હોય છે. એની અંદર સુનિશ્ચિત કરવું જોઈએ કે કાયદાની અનુસાર જ એ સરકાર ત્યાં આગળ શિક્ષણ જે છે એ વ્યવસ્થા ચલાવે અને કોઈ પણ વ્યક્તિના સ્વાર્થ માટે થઈને ત્યાં આગળ શિક્ષણનો વેપાર ના થવો જોઈએ. આપણે અત્યારના પ્રાઇવેટ સ્કૂલો, પ્રાઇવેટ કોલેજોના કારણે ગુજરાત રાજ્ય આખા ભારતની અંદર 23મા ક્રમે આવી ગયું છે શિક્ષણની અંદર. આપણા ગુજરાત રાજ્યની કોલેજ સ્કૂલની ડિગ્રીઓ લઈને તમે જો આઉટ ઓફ ગુજરાત જાઓ છો તો ત્યાં આગળ તમારી કોઈ વેલ્યુ થતી નથી, એવી પરિસ્થિતિ છે. વચમાં તો ઓસ્ટ્રેલિયન કન્ટ્રીએ પણ ગુજરાત રાજ્યની ઘણી બધી યુનિવર્સિટીઓને બેન્ડ કરી નાખી હતી કે ત્યાંના વિદ્યાર્થીઓને એ લોકોએ એડમિશનો નહીં આપવાની જાહેરાત કરી નાખી હતી. એટલે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? પ્રશ્ન સરકાર સામે ઊભો છે અત્યારે. ખરેખર સરકારે આનો ખુલાસો કરવો જોઈએ અને જે વાલીઓ સરકારને ખોબલે ને ખોબલે વોટ આપે છે પરંતુ સરકાર એ વાલીઓ એમના વિદ્યાર્થીઓ માટે કંઈ પણ વિચારતા નથી. આજે એલેનને આકાશમાં તમે વાલીઓ મજબૂર થાય છે 8મા ધોરણથી મૂકવા માટે. લાખ રૂપિયા ફી હોય છે. 4 વર્ષ તમે ગણો 8 થી 12 એટલે 4 થી 5 લાખ રૂપિયા ત્યાં આગળ ખર્ચો થાય એક વિદ્યાર્થીનો. પ્લસ સ્કૂલોની અંદર 25,000 કે 50,000 જે બી નક્કી થયું હોય એ ભરવાના. એટલે એક વિદ્યાર્થી પાછળ 1.5 લાખ રૂપિયા ફીનો ખર્ચો થાય છે. પરંતુ ફાયદો કોને? તો એ ખાનગી સંસ્થા ચલાવતા સંચાલકોને. અને એમાં પણ એવું નક્કી નથી, ફિક્સ નથી કે એલેનમાં તમે મૂક્યો એટલે એનો રેન્ક આવી જ જવાનો છે. ને ત્યાં પણ એલેનની અંદર પણ સિસ્ટમ એવી ચાલે છે બિલકુલ અમિતભાઈ કે એક જ વાત, સિસ્ટમ એવી ચાલે છે કે ત્યાં આગળ જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એનો ક્લાસ કોચિંગ અલગ લેવામાં આવે છે અને એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને એનું રેન્કિંગ સારું આવે એના માટે પરિણામો આપવામાં આવે છે.